બથ મયુરરાજનો ઢવકો કહું કે ધરા પરથી ગગન વિહારી માતનો પ્રેમ પાલો પકડવા એક માં ઘેલા બાળનો કૂદકો કહું. શું કહું? દેહનું હોવાપણું વિસરાઈ ગયું છે. અણુ એ અણુમાં છે કેવળ આનંદ, આનંદ અને આનંદ. આનંદની આ ચરમ સીમાએ પૂર્ણતાએ આસોની અષ્ટમીએ જાણે પરમ આનંદની પૂર્ણિમા સર્જી દીધી છે. પરમ આનંદની પૂર્ણિમા હોય અને એમાં જ્યારે અષાઢનો ઉચ્ચાર ભળે, આષાઢી ઘૂઘવાટ ભળે, ત્યારે એની વીજળીઓના ચમકારે જ્ઞાનના મોતીઓ પરોવવાની વાત યાદ આવે છે. જીવનના જે વળાંકે, જે સ્થાને જ્યારે પણ આવી પરમ આનંદની આષાઢી પૂર્ણિમા મળે, ગુરુ ને ગોવિંદની કૃપાના વીજ ચમકાર થતા હોય, ત્યારે જ્ઞાનના મોતીઓ હૃદયના તાર સાથે પરોવી લઈએ તો ખરેખર એ પ્રેમનું પર્વ ગુરુ પૂર્ણિમા બની જ જાય. કેટલાક પ્રશ્નો લઈને हमारे दरबार के राजकवि सतीशभाई અને પૂજ્ય ગુરુદેવ એના પ્રત્યુત્તરો આપશે. જે સતીશભાઈ સવાલો કરશે ઘણા સમય મુખરિત થયા છે, એટલે એમના શ્રીમુખેથી એક કવિના સવાલોના જવાબો એક કવિની અદામાં. નમસ્કાર. એક સવાલ સરકાર આપને હું પૂછું છું કે વતન માદરે ગોધરાને સલામો, વતન માદરે ગોધરાને સલામો, ભરી તોય યાદો હજી તાજી શાને. વતન માદરે ગોધરાને સલામો, ભરી તોય યાદો હજી તાજી શાને. જ્યારે ગોધરાની, જ્યારે વતનની, જ્યારે બાળપણની, જ્યારે કિશોરાવસ્થાની, જ્યારે કલેક્ટર ઓફિસની વાતો થતી હોય અને ગુરુદેવના શ્રીમુખે જ્યારે આપણે જ્યારે સાંભળતા હોઈએ, ત્યારે એ પણ એક લાવો છે કે એ પોતે, આપણે તો ઓતપ્રોત થઈ જઈએ છીએ, એ પોતે પણ કેટલા ઓતપ્રોત હોય છે. કદાચ સિદ્ધાંત એ હોય કે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. 4 દાયકા વતનમાં, એટલે મારા 40 વર્ષ સુધી હું ગોધરા રહ્યો અને જે માતાજીએ બાળપણની અંદર
જે કંઈ કાર્યો મારા માટે કયા પાછળથી જાણ કરી, પણ એ કાર્યો અદ્ભુત હતા. અને તે એટલે એણે મારા બાગમાં વસંત પ્રગટાવી હતી ને એ વસંતની વાતોને ભૂલી જ ના શકાય, એમાં પાનખર આવે જ નહીં. એટલે હું કહું છું કે વિતાયા 4 દાયકા વતનમાં, બારની વાતો ગુંજે કાનમાં, જીવન બાગમાં પ્રગટે વસંતો, વસંતોની યાદને ન હોય પાનખર. આ હકીકત છે. એટલે મારા સવાલો તો બે બદામી છે, પણ જે પ્રશ્નો છે ચોક્કસ, પણ જે જવાબો છે, જે ઉત્તરો છે, એ ઉત્તરો એક ગીતાવચન છે. તો જવાબો છે. સાચી વાત છે, બરોબર છે. અને હતી શામ હસી ખુશીની ભલે એ, હતી શામ હસી ખુશીની ભલે એ, અને છતાંય લીલી છમ વર્તાય છે આજ શાને. હતી શામ હસી ખુશીની ભલે એ ઓટલાની પરિષદો હતી, એ દોડધામ હતી, એ મદદ કરવાની જે તમન્નાઓ હતી, એ બધી હસી ખુશીની શામો હતી. જવાબદારી તો નહોતી, અને છતાં એ હજુ કેમ લીલી છમ વર્તાય છે. હવે જે એમનો પ્રશ્ન છે બહુ સરસ છે, પણ મેં એનો વળાંક જુદી રીતે આપ્યો છે. હતી માતની અમાનતે સામે, હતી માતની અમાનતે સામે, જ્યારે મારો બર્થ થયો ત્યારે, મારો જન્મ થયો ત્યારે, એ અમાનત માતની હતી. હતી માતની અમાનતે સામે, પૂર્યા રંગો સજાવટ કીધી ખુદે, પૂર્યા રંગો સજાવટ કીધી ખુદે, અગોચર રહી અમી છાંટ દીધી, અગોચર રહી અમી છાંટ દીધી, દિશે માનવીને હરિયારી આજે. તો આનંદ આ છે. એ દોસ્તીની દાસ્તા તમારી, હતી ઓટલાની પરિષદ એ ન્યારી, હતી ઓટલાની પરિષદ એ ન્યારી, ને રમો દાંડિયા માતની સાથ તોય, નગારા એ રણછોડની યાદ શાને. હતો એ બાપુ શેરા ભાગોરતણો, હતો એ બાપુ શેરા ભાગોરતણો, પડે સાદ સૌ દોડતા થાતા, પડે સાદ સૌ દોડતા થાતા, ધારણ થાતો માનવતાનો સાદ, હતો એવો દરબાર બાપુનો, હતો એવો દરબાર બાપુનો. નગારા હતા ધબકારો હૃદયના, નગારા હતા ધબકારો હૃદયના, હતા દાળિયા રાસ શરણાગતિના. નગારા હતા ધબકારો હૃદયના. યાદ રહે કે એ નગારું કેમ વાગતું હતું. નગારા હતા ધબકારો હૃદયના, ને હતા દાંડિયા રાસ શરણાગતિના. એ દાંડિયા રાસ તો શરણાગતિના છે, અને હતા પણ. તો આ સત્ય આપનામાંથી બહાર લાવવા જ આટલું પૂછવામાં આવ્યું છે સરકાર. રાસ રંગતનો આજ અનુભવ થતો, રાસ રંગતનો આજ અનુભવ થતો, વિરસ સાલે એ નગારાને, એ રણછોડિયા નગારને વિરસ સાલે છે. એ નગારું પણ હજુ વિરહ અનુભવી રહ્યું છે, એ દાંડિયા રાસ પણ હજુ વિરહ અનુભવી રહ્યા છે, અને આપનો વિરહ તો રોજનો ચાલુ જ છે. રાજયોગી અમારા જગતના, છો રાજયોગી અમારા જગતના, હજુ તો એ કિશોર નરેન્દ્ર શાને. છે સન્મુખ રાજયોગી તમારા, છે સન્મુખ રાજયોગી તમારા, માતને મન બાર ભાસે, માતને મન બાર ભાસે, બાર રૂપે સૌના હૃદયમાં બિરાજુ. આ બહુ સરસ વાત છે, અને આ જો આ વાત એમના હૈયામાંથી જે નીકળી છે એ આપણું કલ્યાણ કરી જશે. બાર રૂપે સૌના હૃદયમાં બિરાજુ, હૃદયમાં બિરાજીને અર્પુષાતા, હૃદયમાં બિરાજીને અર્પુષાતા.
છે સન્મુખ રાજયોગી તમારા. પૂછું છું સરકાર, ભલા ભલા ભગવા હૃદયમાં તમારા, ભલા ભગવા હૃદયમાં તમારા હજુ મેઘધનુષ ચિત્રાય શાને. ભલા ભગવા હૃદયમાં તમારા હજુ મેઘધનુષ ચિત્રાય શાને. મેઘધનુષની તો આપ સર્વે વિદિત છો કે એના રંગ કેટલા છે અને કેવી રીતે બદલાતા રહે છે. તમને આ રાજકવિ સતીશભાઈના જે સવાલો છે બહુ સીધા સાધા લાગે છે, પણ એ મગજને ઘણી કસરત કરવા એમ છે. એમનો 7મો અને 12મો સવાલ તો મારે ફરીથી લખવો પડ્યો, એવી કસરત કરાવે છે. વૈરાગ્યને સંસારનો સંગમ, વૈરાગ્યને સંસારનો સંયમ, મેઘ ધનુષ્ય નહીં મયુરપંખ. મેઘ ધનુષ્ય નહીં મયુરપંખ, નીલો શામાં નિતની નવીન રંગો, કરી મિશ્રણ અર્પો સુખ શાંતિ સર્વને. આ છે વાત. એમના જીવનની જે ધન્યતા તે આ છે. એ મેઘધનુષ રંગી નથી, એ મયુરપંખી રંગી છે. તો સંસાર અને વૈરાગ્યનું એ સુમિશ્રણ થયેલું છે. એ સુમિશ્રણ જિંદગી ભાઈએ હમણાં ઘણી સરસ વાત આગળ કરી હતી વૈરાગ્યને સંસારની. તો વૈરાગ્યને સંસારનો સંગમ, મેઘધનુષ નહીં મયુરપંખ, નિલોષામાં નિત નિત નવીન રંગો કરી મિશ્રણ અર્પું સુખ શાંતિ સર્વને. તો આ જીવનની એમની કહાની છે. જીવનની નો પળે પળનો આ ધબકાર છે. આ ધબકાર સાંભળવા અમે આ થેટોસ્કોપ મૂક્યો હતો. એક સહેજ વાત રહી ગઈ હતી કે મેઘધનુષ અને મયુરપંખ એ બેમાં થોડોક તાત્વિક ભેદ છે. મેઘધનુષના જે 7 રંગો છે એ 7 રંગોમાં સંસારના 7 રંગો સમાયેલા છે. અને જ્યારે મયુરપંખની અંદરનો જે રંગોની જે એક સૂત્રતા છે એ વૈરાગ્ય છે. તો વૈરાગ્ય એ એમના જીવનનું સૂત્ર છે, મંત્ર છે, ધ્યેય છે, નથી મેઘધનુષ. એ મેઘધનુષ જેવું અપતરંગી માનસ એક જુદો વિષય બને છે ચર્ચાનો, એ આપણે અત્યારે નહીં કરીએ. પણ એ અપતરંગી માનસ નથી, પણ મયુરપંખી માનસ છે. અને મયુરપંખી માનસથી સંસાર અને વૈરાગ્ય એ બેનો સાચો સુમેળ સાધીને પ્રત્યેક જિંદગીને આંગળી પકડીને આગળ લઈ જાય છે. અને નિલોષામાં એ પ્રત્યેક રંગોનું દર્શન દરેક જીવને આપે છે. જેવો જીવ તેવો રંગ, તેવી વાત છે. હવે એક પ્રશ્ન આગળ કરું કે સદા હસતા આ વદન પર તમારા, સદા હસતા આ વદન પર તમારા, કહો આંસુનો મુક્ત વિહાર શાને. સદા હસતા વદન પર તમારા, કહો આંસુનો મુક્ત વિહાર શાને. ઘણીવાર આંસુનો મુક્ત વિહાર થતો સાંભળ્યો છે, જાણ્યો છે, અનુભવ્યો છે. જ્યારે પણ માત આવ્યા ગયા અને વિરહી બન્યા ત્યારે આપણે જાણ્યું છે. તો આમ તો અમારી આગળ હસતું વદન રાખો છો, તો આ હસતું વદન છે કે વિરહી વદન છે, જરા તો ચોખવટ કરજો. તો એમાં 2 સ્ટાન્જા અમે જવાબ આપ્યા છે. પહેલો સ્ટાન્જા જરા આપણે સંસાર રીતથી લખ્યો છે, ને બીજો પછી બીજી રીતે લખ્યો છે. સરગતા હોય જીગર, સરગતા હોય જીગર, હસતું બદન રાખે. સરગતા હોય જીગર, હસતું બદન રાખે, પરંતુ હાસ્ય એના એ
રુદન કરતા અતિ ભયંકર છે. ભયંકર છે કે મારા પ્રશ્નો મામૂલી બે બદામી છે, પણ જે ઉત્તરો છે એ ગીતા વચનો છે. વસ્તુ હકીકત એટલી જ છે કે પાર્થ તો કુરુક્ષેત્રમાં ઊભો હતો અને આપણે તો અહીંયા આનંદ મેળામાં બેઠા છીએ. હું પૂછનારો પાર્થ નથી, ઉત્તર આપનાર તમે કૃષ્ણ ચોક્કસ છો. આંસુનો વિહાર એ જ ભાષા, આંસુનો વિહાર એ જ ભાષા, સદા હસું હસાવી જાણું, સદા હસું હસાવી જાણું, વિયોગ માતનો ટપકાવે મોતીઓ ભીની પાપણોમાંથી. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ. આને સમજવાની કોશિશ, આ શહેરને સમજવાની કોશિશ બહુ જાજી કરવી પડે તેવી છે. આને તોડવી પડશે. આંસુનો વિહાર એ જ ભાષા. હું આંસુની જ ભાષા સમજી શકું છું, હું હાસ્યની ભાષા સમજી શકતો નથી. એમની પાસે આંસુ ભીના જ આવે છે, એમની પાસે આંસુ ભીના જ આવે છે, એટલે આંસુ ભીની જ આંખો એ સમજી શકે છે. તો આંસુનો વિહાર એ જ ભાષા, સદા હસું હસાવી જાણું, અને હસું છું એટલા માટે કે તેને હસતો કરીને જ બહાર મોકલું છું, એટલે મારી ભાષા આ છે, એમ કહેવા માંગે છે. અને વિયોગ માતનો ટપકાવે મોતીઓ. જ્યારે પણ માત થોડી પળો પર આવીને પછી ચાલ્યા જાય ત્યારે વિયોગ આવવાના હોય ત્યારે પ્રતીક્ષાના આંસુ, અને જાય ત્યારે વિયોગના આંસુ, આંસુ જ આંસુ. આ જિંદગી આ રીતે ભરેલી છે. એક વેળા નહીં, એક વેળા પણ ઘણી વાર ભેળા, નહીં એક વેળા ઘણી વાર ભેળા, ખરા પશ્ચિમે માનવીના જ મેળા, ખરા પશ્ચિમે માનવીના જ મેળા. અને મૂક્યા મેજ પર કાગળો અલવિદાના, મૂક્યા કાગળો પશ્ચિમે અલવિદાના, રમે છે હજુ છે સદા આંખ સામે. તો રમે છે હજુ છે સદા આંખ સામે. કોક વખતે પ્રસંગ જ્યારે પણ ગુરુદેવ વર્ણન કરે ત્યારે સાંભળજો કે રસ નિષ્પત્તિ આપણામાં તો ચોક્કસ એમણે ઉત્પન્ન કરી છે, પણ એમના પોતાનામાં હવે કેટલી ઊભી થઈ છે એ માપજો. જે એમનો જે બીજો અંતરો છે એનો જવાબ પહેલો છે, ને જે પહેલું પૂછ્યું છે એનો પછી જવાબ છે. હતા કાગરો પશ્ચિમની સફરના, એ મેચ પર જે કાગરો હતા પશ્ચિમની સફરના હતા. હતા કાગરો પશ્ચિમની સફરના, સુણ્યા કાને સત્તાવાહી અવાજો, સુણ્યા કાને સત્તાવાહી અવાજો, શુદ્ધ કરવું હશે કમરને માતે. આ બહુ અગત્યની વાત શુદ્ધ છે. કરવું હશે કમરને માતે, હજુ આજે રમે નજરો સમક્ષ, હજુ આજે રમે નજરો સમક્ષ. આ ઉત્તર છે. શુદ્ધિકરણની વાત એ જરાક નવી છે. કમળ તો પોતે શુદ્ધ જ છે, તો કમળનું શુદ્ધિકરણ પણ, કમળ જ્યારે સંસારના હાથે ચડે છે ત્યારે એનું શુદ્ધિકરણની માત્રા ઘટતી હોય છે, ત્યારે એ માત્રા ન ઘટે માટે એના શુદ્ધિકરણની જરૂર છે. એટલે તે વખતે એમણે શુદ્ધિકરણ માટે આમ કર્યું હશે, અને પછી શુદ્ધ થયા પછી તો હવે હું આવન જાવન ચાલુ જ છે. વહાણા વિતાયા 14 વર્ષના, ત્યાર પછી વહાણા વિતાવ્યા 14 વર્ષના, અગોચર રહી કરી કરામત, અગોચર રહી કરી કરામત, હિસાબ દીધો વ્યાજ સહિત, હિસાબ દીધો વ્યાજ સહિત, માતે રચાવ્યા માનવીઓના મેરા પશ્ચિમે. આવ્યા 14 વર્ષના, અગોચર રહી કરી કરામત. 14 વર્ષ સુધી એ અગોચરીએ ઘણી કરામતો કરી છે, અને છતાંય એ કોણે કરી છે કોણ જાણે તેમ જ રહી. તો અગોચર રહી કરી કરામત, પણ જે કંઈ હિસાબ હતો સંસારનો, જે મારો વ્યક્તિગત અને સંસારના સંબંધોમાંથી ઉત્પન્ન થયેલો હિસાબ,
એ બંને હિસાબો વ્યાજ સહિત જ્યાં ચૂકવાઈ ગયા ત્યારે માતે રચાવ્યા માનવીઓના મેળા પશ્ચિમે, ત્યારે હું આ પ્રમાણે ત્યાં આગળ મેળા રચું છું. તો આ હકીકત છે એમની કહેવાની. આ જીવનનું એક છુપું રહસ્ય છે. દેવ મળે જનની જ્યારે પૂછી જુઓ ને, મળે જનની જ્યારે પૂછી જુઓ ને, કે મળ્યા માત મા ભૂમની યાદ શાને. મળ્યા માત મા ભૂમની યાદ શાને. વતન મા ભૂમ મીન્સ મળે જનની પ્રસંગ પાવન થાય, મળે જનની પ્રસંગ પાવન થાય, રંગાઈ જાવું વાલપની ઉદધીમાં, રંગાઈ જાવું વાલપની ઉદધીમાં. જન્મથી મા ભોમ સાથ આવ્યા, જન્મથી મા ભોમ સાથ આવ્યા. યુદ્ધાનમાં સાથે યાદ કેમ ન આવે, યુદ્ધાનમાં સાથે યાદ કેમ ન આવે. નીનો મેળાપનો પ્રસંગ બને ત્યારે તેના વાલપના રંગમાં રંગાવું છું. પેલું કહેવાય છે રંગાઈ જાને, તો એના વાલપની ના રંગમાં હું રંગાઈ જાઉં છું. અને એનો રંગ તો ઉદધી છે, ખાબોચ્યું નથી, નદી નથી, સરોવર નહીં, ઉદધી છે. તો એ ઉદધીમાં હું પડ્યો રહું છું, રંગાઈ જાઉં છું. અને મારો તે વખતનો જે કંઈ રંગ છે, અત્યારનો જે કંઈ બધાનો રંગ છે, એનાથી મારો રંગ વર્ણ જુદો છે. કારણ આટલું છે. અને જન્મથી જ મા અને ભોમ તો સાથે આવેલા છે ને. એ ભૂમ ઉપર જ્યારથી આવ્યો ત્યારથી મા સાથે આવેલા છે. તો ઉદ્યાનમાં સાથે યાદ કેમ ના આવે. તો જ્યારે ઉદ્યાનમાં બેઠો હોઉં, જ્યારે બયાબામાં હોઉં ત્યારે યાદ આવે, તો ઉદ્યાનમાં કેમ ના આવે. હવે એક આગળ સવાલ પૂછું છું ભાઈ મુંજાલભાઈ. મોકળો માર્ગ મોટરને તોય, મળ્યો મોકળો માર્ગ મોટરને તોય, હજુ સાયકલ કિંકીણી યાદ શાને. ગોધરાના બજારમાં ઇસકે ટાઈટ કપડાં પહેરીને જતા હોય અને નવી જ સાયકલ સાફ કરેલી હોય, અને નરેન્દ્રભાઈ બાપુલાલ દવેજી જ્યારે પણ સાયકલ પર જતા હોય ઘંટડી વગાડતા વગાડતા, એટલે સાયકલની કિંકીણી વાગતી હોય તો સારા બજારનું ધ્યાન એમની પર રહે. તે વખતે એકલા બજારનું ધ્યાન રહેતું હતું, સારા વિશ્વનું રહે છે. અને સૌથી વધારે તો માનું રહે છે. હજારનું નહીં, વિશ્વેશ્વરનું ધ્યાન હવે રહે છે. તો હજુ આટલું બધું છે તો સાયકલની કિંકીણી હજુ કેમ યાદ આવે છે. મળ્યો મોકળો માર્ગ મોટરને તો એ હજુ સાયકલ કિંકીણી યાદ આવે. અને હતું ધ્યાન સંસારનું આપ સામે, હવે માતશ્રીનું કહો એમ શાને. ગતિ શ્વાસની મોટર દોડે, ગતિ શ્વાસની મોટર દોડે. હતો અગ્નિ, હતો અગ્નિ આવી મળ્યું ઘી, હતો અગ્નિ તો અગ્નિ આવી મળ્યું ઘી. કસોટી કનકની થાય, પાર ઉતરવા કસોટી કિંકીણી યાદ આવે, કિંકીણી યાદ આવે. ગતિ શ્વાસની મોટર દોડે, હતો અગ્નિ આવી મળ્યું ઘી. કસોટી કનકની થાય, પાર ઉતરવા કસોટી કિંકીણી યાદ આવે. એટલે સરકાર એમ કહેવા માંગે છે કે કિંકીણી યાદ કરવા યાદ એટલા માટે આવે છે કે હું મોટરમાં છું, મોટર મારામાં નથી. અને કેટલીક કસોટીઓ રોલ્સ રોય નથી આપી શકતી, એ કિંકીણી જ આપી શકે. કિંકીણી જ આપી શકે છે. અને એક વખત કિંકીણીનો રણકો તમને સંભળાયા કરે તો તમને મોટરના પૂરપાટમાં જતા કોઈ રોકટોક નહીં થઈ શકે. હતો બાર સંસાર સામે, હતો બાળ સંસાર સામે, રહે ચક્ર ફરતું સમયનું, રહે
ચક્ર ફરતું સમયનું આજ ઊભો બાર માત સાથે, આજ ઊભો બાર માત સાથે ધરે ધ્યાન પરમેશ્વરીનું. જ્ઞાન અને ધ્યાનના કેટલાક મોતીઓ હૃદયના ચોકમાં વેરાયા છે આષાઢી પૂર્ણિમાની પવિત્ર સંધ્યાએ. ધ્યાનની હિમાલય સમી દ્રઢતા અને એકાગ્રતા પરમ તત્વના હૃદયમાં મમતાનું ધોળું ધાવણ પ્રગટાવે છે. આ હકીકત છે પરમના હૃદય પિયુષનું પાન કરનારા પૂજ્ય રાજયોગીજીના જીવન કાર્યની. પરમ વત્સલ વેદ જનનીના હૃદયમાં ગોપીત મા યશોદાને આ ગૌર કૃષ્ણએ ઢંઢોળી છે. એટલે જ તો જન્માષ્ટમીના પ્રેમ પર્વે દીર્ઘ નામના મિત્રનું રૂપકડું માધ્યમ ધરીને કદાચ માત વિરહમાં લીન આ ગૌર કૃષ્ણ રાજયોગીએ પરમધામ રૂપી ગોકુળમાં બેઠેલી માતને પરમ પ્રેમનો સંદેશ પાઠવ્યો છે. વિરહી વનમાળીના કાળજાની કુમાશમાંથી નીપચેલા ઉઠેલા એ છુપા ડુસકા પણ કેવા મીઠા મીઠા ને દીર્ઘકાલીન લાગે છે. એ સંદેશ એ ડુસકા જાણે મનમોહનની બાંસુરીનું મધુનું મંદ આક્રંદ વહાવે છે. જાણે કે યશોદાને કહી રહ્યા છે કે માં, જગત માટે હું ભલે કૃષ્ણમ વંદે જગદગુરુમ હોઉં, પણ તારા માટે તો હું અનંત કાળ સુધી તારો ગોપાલ જ રહેવાનો, ગોવિંદ જ રહેવાનો. कृष्ण कृष्ण करते थे मैं ही कृष्ण हो गई, कृष्ण कृष्ण करते थे मैं ही कृष्ण हो गई, मैं ही कृष्ण हो गई रामा, मैं ही कृष्ण हो गई, मैं ही कृष्ण हो गई रामा, मैं ही कृष्ण हो गई, मैं ही कृष्ण हो गई रामा, मैं ही कृष्ण हो गई, मैं ही कृष्ण हो गई रामा, मैं ही कृष्ण हो गई. श्री कृष्ण 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 करते थे मैं ही कृष्ण हो गई. શ્રી કૃષ્ણના ગોપ અને ગોપીઓ. કૃષ્ણ ગોકુળ છોડીને ગયો ત્યાર પછી જે વિરહ હતો બધાનો, એ વિરહ માટે એને એના પોતાના પ્રિય સખા દીર્ઘને ગોકુળ મોકલ્યા હતા. અને ત્યાં એમણે ગોકુળ વાસીઓને, નંદ બાબાને, યશોદાને સમજાવવા મોકલ્યા હતા કે કૃષ્ણ કોણ હતો, એ શા માટે અહીંયા આવ્યો હતો, અને શું શું કર્તવ્ય હતું, એના માટે એને ત્યાં ગોકુળમાં મોકલ્યો હતો. તો એનો જે સંદેશો હતો, એ દીર્ઘનો સંદેશો જે કૃષ્ણે મોકલ્યો દીર્ઘ મારફતે, તે હું ત્યાં આપને સમજાવવા પ્રયત્ન કહીશ. શ્રી કૃષ્ણ ગોકુળ છોડીને મથુરા ગયા પછી માતા યશોદા, નંદ બાબા, રાધા, ગોપ સખાઓ, ગોપીઓ, ગાયો અને સમગ્ર ગોકુળ વૃંદાવનની ગલીઓ, વૃક્ષો, લતાઓ, મોર, પપૈયા, યમુનાનો કિનારો વગેરે બધું જ વિરહાગ્નિમાં જલી રહ્યું હતું, ચેતનહીન બની ગયું હતું. કૃષ્ણ પરત ગોકુળમાં આવે અને બધાની ચેતના જાગૃત કરે તેવા સંદેશાઓ કૃષ્ણને મોકલવામાં આવતા હતા. પણ ગોકુળના પ્રેમ વિરહથી વ્યાકુલ હતા, છતાં પણ ફરજ અદા કરવા, કર્તવ્ય નિભાવવા માટે વિરહને સહી રહ્યા હતા. ગોકુળ વાસીઓની વિરહ વ્યથાને શાંત પાડવા પોતાના પ્રિય સખા દીર્ઘને
ગોકુળમાં મોકલે છે. પોતાના કર્તવ્યની સાચી સમજ આપી ગોકુળ વાસીઓની પ્રેમની જ્યોતને પ્રજ્વલિત રાખી વિરહ અગ્નિને શાંત પાડવા પોતાનો સંદેશ કૃષ્ણ પાઠવે છે. દીર્ઘ ગોકુળમાં સીધા જ નંદ યશોદા દિલ્હી આવે છે. કૃષ્ણનો સંદેશ લઈ દીર્ઘજી આવ્યા છે તેવી ખબર પડતા જ સૌ ગોકુળવાસીઓ પરમાશ્રુ વહાવતા કૃષ્ણ ઘેલા બની નંદ બાવાની ડેલીએ દોડતા આવે છે અને કૃષ્ણની ખબર અંદર પૂછે છે. દીર્ઘજી ભાવવિભોર બની જાય છે અને કૃષ્ણનો સંદેશો તેઓને સંભળાવે છે. કૃષ્ણ બાર પધાર્યા ગોકુળમાં વચન નિભાવવા કાજ. વાસુદેવ દેવકીને દર્શન દેવા કંસનો કરવા વિનાશ. યમુનાજીને પાવન કરીને પૂરવા મનની આશ. ગોકુળ વૃંદાવનની ધરા ભીજવવા કૃષ્ણ પધાર્યા ગોકુળમાં. કઈ તાત દશરથ ભ્રાતા લક્ષ્મણ વીર સુમંત સારથી અયોધ્યા વાસી ઋષિ મુનિ વાનર સેના શબરીને રિજરાજ સૌના મનની આશ પૂરવા કૃષ્ણ પધાર્યા ગોકુળમાં. રામા અવતારમાં કઈ માતાએ અપયશ હોરીને રામજીને તેમના અવતારનું કર્તવ્ય નિભાવવા માટે અસુરોનો સંહાર કરવા, ઋષિ મુનિઓની રક્ષા કરવા, શાપિત આત્માનો ઉદ્ધાર કરવા, વિરોહીઓની વ્યથા બુઝવવા વન ગમનનો આદેશ આપ્યો હતો. પિતા દશરથ વચનબદ્ધ થયા હતા. રામા અવતારમાં તેનું વાત્સલ્ય અધૂરું રહી ગયું હતું. તે પૂર્ણ કરવા અને સંપૂર્ણ વાત્સલ્યને માણવા 12 ચરિત્રથી તેમને ભીજવવા પ્રાગટ્યના પ્રથમ દિવસથી વાત્સલ્યનું ભલું કરવા હું ગોકુળમાં પધાર્યો. રામા અવતારમાં લક્ષ્મણ મારો પડછાયો બનીને મને હું ફાપતો રહ્યો. માતા પિતા અને પત્નીનો પ્રેમ છોડીને 14 વર્ષ સુધી અડીખમ યોદ્ધાની જેમ અરુણિમાતે મારી સાથે રહ્યો. મારો અંગત સલાહકાર, શુભેચ્છક અને સેવક બની રહ્યો. આ લક્ષ્મણ તે જ કૃષ્ણાવતારમાં મારો પ્રિય સખા દીર્ઘ. સુમંત સારથી અયોધ્યાવાસીઓ, ઋષિ મુનિઓ, વાનર સેના, રિજરાજ આ બધા જ મારી સાથે ભવભવના બંધાણી બની ગયા હતા. તેથી આ બધાએ ગોકુળવાસીઓ, ગોપીઓ, ગોપ સખાઓ ને ગૌરી માતાના રૂપે ગોકુળમાં વાસ કર્યો. સર્વે ગોકુળવાસીઓ, તમે મારા મન મંદિરમાં હૃદય સિંહાસન પર હંમેશા બિરાજિત છો. એક ક્ષણ પર હું તમને વિચારી શકતો નથી. શબરીએ માર્તંડ ઋષિના આશ્રમમાં ઋષિના આશીર્વાદ પર શ્રદ્ધા રાખીને રામા અવતારમાં જિંદગીભર પ્રેમથી મારા આગમનની, મારા દર્શનની પ્રતીક્ષા કરી અને મારા દર્શન કરી ધન્ય બની. શબરી તે જ મારી રાધા. સતત વહેતી પ્રેમની ધારા જેના સમસ્ત અસ્તિત્વમાંથી વહેતી રહે છે. રાધા અને હું અભિન્ન છીએ. રાધા મારા કસ્તુભમણી રૂપે મારા વૃક્ષ સ્થળ પર અહર્નિશ બિરાજિત છે. અવતારમાં બલિરાજા પાસે 3 પગલા જમીનનો સંકલ્પ મુકાવતા જરાધારી પાણીના કળશમાંથી વહી રહેતું જળ, તે જ આ યમુનાજી. તે વખતે જળની આશા અધૂરી રહી ગઈ હતી કે મારું જળ જે મેં એમના હાથમાં આપ્યું બલિરાજાના એ નીચે પડી ગયું, પણ એ જળ જો હું વામનને કર્યો સ્પર્શ તો મને કેટલો એ થતો, એવો એ પાણીને ભૂમિ પર પડતા વિચાર આવ્યો હતો. એટલે તે જ આ યમુનાજી, મેં તેમને ચરણ સ્પર્શનું વચન આપ્યું હતું. શ્રાવણ અષ્ટમીની મેઘી રાતે વસુદેવજી
મથુરાની જેલમાંથી છાબડીમાં મને સોરાવીને ગોકુળમાં આવતા અવિનાજીને પસાર કરતા યમુનાજી મારો ચરણ સ્પર્શ કરવા અધીરી બન્યું. મેં છાબડીમાંથી પગ બહાર કાઢ્યો. ચરણ સ્પર્શ થતાં જ યમુનાજીએ માર્ગ કરી આપ્યો. 12 સખાઓ સાથે મેં યમુનાજીના કિનારે અને તેના જળમાં ઘણી જ ખેલકૂદ અને મસ્તી કરી છે. યમુનાજી મારી પ્રિય સખી છે. મારા રંગમાં તે રંગાઈ ગઈ છે, તેથી જ તે શ્યામવર્ણી છે. હવે દીર્ઘ આવે છે. દીર્ઘ કે છે, કૃષ્ણ સખા મારા જગત પિતા ને સૃષ્ટિના સર્જનહાર છે. સકળ સૃષ્ટિમાં વ્યાપ્ત રહી એ અગોચરમાં પર્યાપ્ત છે. નંદ યશોદા તમ બાર એ તો પરમનો અવતાર છે. નિત પ્રકૃતિ સૃષ્ટિને માનવા કૃષ્ણ પધાર્યા ગોકુળમાં. કૃષ્ણ પધાર્યા ગોકુળમાં. સખા મારા જગત પિતા ને સૃષ્ટિના સર્જનહાર છે. સકળ સૃષ્ટિમાં વ્યાપ્ત રહી એ અગોચરમાં પર્યાપ્ત છે. નંદ યશોદા તમ બાર એ તો પરમનો અવતાર છે. નિજ પ્રકૃતિ સૃષ્ટિને માણવા કૃષ્ણ પધાર્યા ગોકુળમાં. કૃષ્ણ પોતાના અવતારનું રહસ્ય દીર્ઘની વાણીમાં ભેદું કરે છે. દીર્ઘજી કહે છે, મારો પ્રિય સખા કૃષ્ણ આપનો નટકટ કનૈયો તો જગતનો પિતા છે. સૃષ્ટિનો સર્જનહાર છે, પાલન કરતા છે. માં યશોદાજી, તાજ નંદજી આપને વાત્સલ્યનું પાન કરાવવા 12 સ્વરૂપે 12 ચેષ્ટાઓ કરી ગોકુળ વૃંદાવનમાં છવાઈ ગયો. પરંતુ તે તો સકલ સૃષ્ટિમાં છવાયેલો છે. પ્રાકૃતિક અને અપ્રાકૃતિક સૃષ્ટિમાં તે વ્યાપ્ત છે. સૌના અંતઃકરણમાં તે બિરાજિત છે. વળી આ સૃષ્ટિમાં જ નહીં, પરંતુ અગોચર સૃષ્ટિમાં પણ તે છવાયેલો છે. સૃષ્ટિના રજે રજમાં ચેતનમાં તેનો વાસ છે. મારી યશોદા, યાદ છે તમને કનૈયાએ માટી ખાધી હતી તે? આપે તેનું મુખ ખોલાવ્યું હતું. માટી ખાવાનું તો ખાલી તેનું બહાનું જ હતું. મુખ ખોલીને આપને બ્રહ્માંડના દર્શન કરાવ્યા હતા. આપે સકલ બ્રહ્માંડના દર્શન કર્યા તે યાદ છે ને? પૂર્ણ પુરુષોત્તમ બ્રહ્મ સ્વરૂપ તે જ આપનો બાળ કનૈયો. માખણ ઢોરી નાખ્યું ત્યારે આપે એને ખાંડીને બાંધ્યો હતો. આપ ગુસ્સે ભરાઈ તેને દોરડું બાંધતા હતા ત્યારે દોરડું એક ક્યાંક ટૂંકું જ પડતું હતું. તે બંધાતો જ નહોતો. આપે ઘરના બધા જ દોરડા ભેગા કર્યા પણ તે ન બંધાયો. આપ થાકી ગયા અને પ્રેમથી તેને કહ્યું, તારે જ તે બંધાયો હતો. યાદ છે ને પ્રસંગ? પરમાત્મા હંમેશા પ્રેમથી જ બંધાય છે. પરમાત્મા હંમેશા પ્રેમથી જ બંધાય છે. ગુસ્સાથી, ક્રોધથી તે ક્યારેય બંધાતા નથી. આપે દોરડું ખાંડણિયા સાથે બાંધી તેને શિક્ષા કરી હતી. ખાંડણીએ ઘસરાતો તે આંગણામાં આવ્યો અને આંગણામાં ઉભા રહેલા 2 યમલાર્જુન નામના વૃક્ષો પાસે આવ્યો. મોટો ખાંડણીયો 2 વૃક્ષોની વચ્ચે ફસાવ્યો. કૃષ્ણે જોર કરીને ખાંડણીયાને ખેંચ્યો અને તેના વચનથી સ્પર્શથી 2 વૃક્ષો ધરાશયી થઈ ગયા અને તેમાંથી 2 તેજસ્વી પુરુષો પ્રગટ્યા. આ 2 તેજસ્વી પુરુષો કુબેરના 2 શાપિત પુત્રો હતા. આમ શાપિત આત્માનો ઉદ્ધાર કરવા તે ખાંડણીએ બંધાયો હતો. નાનો બાળક કઈ ગાડું ઉઠલાવી શકે? યાદ છે ને આપને? ઉત્સવની ઉજવણી વિરાએ આપે તેને ગાડા નીચે જોરી બાંધીને સુવડાવ્યો હતો. આપ સર્વે ગોકુળવાસીઓ સાથે તહેવારની મસ્તીમાં વ્યસ્ત હતા. શકટાસુર નામનો અસુરનો પગની ઠેસથી ગાડી ઉઠલાવીને આ 12 કનૈયાએ સંહાર કર્યો હતો. આકાશમાં ઉડીને તૃણાવર્ત નામના અસુરનો સંહાર કર્યો હતો. સ્તનપાન કરાવવા આવેલી પૂતનાનો નાશ કર્યો હતો. યમુનાના ધરમાં પડી નાગદમન કરી યમુનાજીના જળને ઝેર વિષ રહિત કર્યા. બ્રહ્માનો મધ ઉતારવા 1 વર્ષ સુધી બ્રહ્માને હરી લીધેલા, ગુમ કરી દેલા ગોપ બાળો અને ગાયોનું બીજું સ્વરૂપ ઉત્પન્ન કરી ગોકુળવાસીઓને શોક અને ઉપાધિમાંથી મુક્ત કર્યા. ઇન્દ્રનો મધ ઉતારવા ગિરિરાજ પર્વતને ધારણ કરી
ઇન્દ્રના વરસાદ તાંડવના પ્રકોપથી સમસ્ત ગોકુળવાસીઓને આશ્રય આપ્યો. પરમાત્મા સિવાય સામાન્ય ગોપબાળનું આવું કાર્ય કરી શકે? કનૈયો તો સ્વયં પરમાત્મા છે. નીચ પ્રકૃતિને અને સૃષ્ટિને માણવા તે વાંસળી વગાડતો. બંસરીના સૂર છેડવામાં તેને ઓર મજા આવતી. બંસરીના સૂરથી સમસ્ત સૃષ્ટિ ચેતનવંતી બની જતી, સ્વર્ગીય આનંદમાં ડોલી ઉઠતી. શરદ પૂનમની રાત્રિએ 6 મહિના જેટલી લંબાવીને વૃંદાવનમાં ગોપીઓ સાથે રાસની રંગત જમાવી એક રસ અને એક ગોપી અને વચમાં રાધા કૃષ્ણની જોડી. દરેકને કૃષ્ણ સાથે રાસ રમવાનો લહો મળ્યો. પરમાત્મા સ્વયં પોતાની પ્રકૃતિ અને પોતે રચેલી સૃષ્ટિને માનવા પૃથ્વી પર અવતરણ કરે છે. પરમાત્મા સ્વયં પોતાની પ્રકૃતિ અને પોતે રચેલી સૃષ્ટિને માણવા પૃથ્વી પર અવતરણ કરે છે. ગોકુળવાસીઓ, આપ તો પરમ ભાગ્યશાળી છો કે સ્વયં પરમાત્મા કૃષ્ણ રૂપે આપની સાથે રાસ રમ્યા ને નિજાનંદની મસ્તીમાં આપ સૌને તરબોળ કરી દીધા. ગોકુળ વૃંદાવન ને યમુનાના નીર, ગાયો, ગોપી અને ગોપ સખાઓ, શાપિત આત્માઓનો ને વૃક્ષ વેલીઓને આત્માનંદની અનુભૂતિ કરાવવા કૃષ્ણ પધાર્યા ગોકુળમાં. કૃષ્ણે ગોકુળમાં જ બાળલીલા કરવાનું શા માટે પસંદ કર્યું? નંદ, યશોદા અને બાળ સખાઓને આપેલું વચન નિભાવવા, શાપિત આત્માઓનો ઉદ્ધાર કરવા, વ્રતની રજને પાવન કરવા અને સમસ્ત જળ ચેતન સૃષ્ટિને આત્માનંદની અનુભૂતિ કરાવવા માટે જ કૃષ્ણ ગોકુળમાં પધાર્યા હતા. દૂધ, દહીં, માખણને માણવા, બ્રહ્મા ઇન્દ્રનું અભિમાન ઉતારવા, અસુરોનો સંહાર કરવા કૃષ્ણ પધાર્યા ગોકુળ. ગોકુળની ગાયોની નિપજ દૂધ, દહીં, માખણથી ગોપ બાળકો, ગાયો, વાછરડાઓને વંચિત રાખીને મથુરાના રાજાને કર રૂપે દૂધ આપવામાં આવતું હતું. કૃષ્ણ, ક્રાંતિકારી કૃષ્ણ આવો અન્યાય કેવી રીતે સહન કરી શકે? ક્રાંતિકારી કૃષ્ણ. તેણે દૂધ, દહીં, માખણની મજા સમસ્ત ગોકુળમાં લૂંટાવી. ગોપ બાળકો, ગાયો, વાછરડાઓ, વાનરો સૌને દૂધ, દહીં, માખણથી તૃપ્ત કર્યા અને મથુરાના રાજાને અન્યાયથી અપાતો કર બંધ કરાવ્યો. તૃણાવત, અઘાસુર, બકાસુર, શક્ટાસુર, પૂતના, કંસ વગેરે અનેક અસુરોનો બાલકૃષ્ણે સંહાર કરી ગોકુળ વાસીઓને તેમના ત્રાસમાંથી બચાવી લીધા. ઉપરાંત ષડરૂપી રૂપે અજ્ઞાનથી ગોકુળ વાસીઓમાં પ્રવેશવા માંગતા કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, ઈર્ષાને અટકાવી, નિર્દોષતા, પવિત્રતાને ટકાવી રાખી, વસ્ત્રાવરણ કરી ગોપીઓને વિવેક અને વિનયની શિક્ષા આપી. સતત વહેતી પ્રેમની ધારાસમી રાધાની ભક્તિ, ગોપીઓની નિર્દોષ મસ્તી, માત તાતના વાત્સલ્યનો ઉદરી, બંસરીના સૂર્ય ડોલતી વ્રત ગોકુળની સૃષ્ટિ, રાસની રંગત માણતી વૃંદાવનની ધરતી, સકલ સૃષ્ટિને ઘેરી કરવા કૃષ્ણ પધાર્યા ગોકુળમાં. રાધાની ભક્તિ પર વારીજીને તેને પોતાના હૃદય સિંહાસન પર સદાય સ્થાન આપ્યું. ગોપીઓની સાથે નિર્દોષ મસ્તી કરવા મજા માણતો કૃષ્ણ ગોપીની દહીં, માખણની મટકી ફોડી નાખતો, માખણ ગોરસ ખાતો, ખવડાવતો અને વેરતો. ગોપીઓની પાણીની મટકી કંકરમાઈને ફોડી નાખતો. છતાં આ કામણગાળો નટકટ કનૈયો સૌને ભાલો લાગતો હતો. ગોપ બાળકો, ગોપ સખાઓ સાથે ગીડીદેડે રમવામાં, ગાયો ચરાવવામાં, વાંસળી વગાડવામાં તેને મજા આવતી. અને પેલી ગાયો પણ કેવી ઘેલી બની જતી, વાંસળીનો સૂર સાંભળતા કૃષ્ણની પાસે દોડી જતી. વૃંદાવનનો એ રાજ તો ગોકુળ વાસીઓનું એક સંભારણું બની ગયું. યાદ છે, રાસમાં શ્રી કૃષ્ણે અનેક રૂપ ધારણ કર્યા હતા. દરેક ગોપીને કૃષ્ણ સાથે રાસ રમવાનો લાવો મળ્યો હતો. આવા અનેક રૂપ કૃષ્ણ કેવી રીતે ધારણ કરી શકે? એ તો સ્વયં
પરમાત્મા હતા અને એ તો તેમની લીલા હતી. રાસ લીલાથી વૃંદાવનની ધરતી ધન્ય બની ગઈ. કૃષ્ણ સખા મારું આપેલ વચન નિભાવે, સત્યનો સંગ કરાવે, ભવભવનો સાથ નિભાવે, જીવન રાહ બતાવે. એવા મારા કૃષ્ણ સખાનો સંદેશ આપવા આ દીર્ઘ પધાર્યા તું જાગણીએ. કૃષ્ણનું ગોકુળમાં આવવાનું પ્રયોજન સમજાવતા ગોકુળ વાસીઓના વીર્યને હરવો કરતા દીર્ઘજી કૃષ્ણને પરમનો અવતાર છે અને તેનું કર્તવ્ય બજાવવા, વચન નિભાવવા અને ભક્તોને રક્ષણ માર્ગદર્શન આપવા માટે ગોકુળમાં પધાર્યા હતા. મારા કૃષ્ણ સખાનો આ સંદેશ આપવા હું આપના આંગણે આવી આપના દર્શન કરી આપની પ્રેમ સરિતામાં સ્નાન કરી ધન્ય બની ગયો. ઓમ મા ઓમ. વિરાજ્યવાલા પ્રેમ રસ ઢોરે
राजा वाला प्रेम रस ढोले जगे तो जय जय श्री कृष्ण वाला यशोदान लालो ढोले वाला भक्तों घेला बने प्रेम रस ढोले वाला भक्तों घेला बने प्रेम रस ढोले वाला भक्तों घेला बने प्रेम रस ढोले वाला भक्तों घेला बने जय जय श्री कृष्ण वाला यशोदान लालो जय जय तो घेला बने राज योगी संगे भक्तों के रावणे राज योगी संगे भक्तों के रावणे राज योगी संगे भक्तों के रावणे राज योगी संगे जय जय श्री कृष्ण वाला प्रसन्नान लालो जय जय श्री जय जय श्री कृष्ण वाला प्रसन्नान लालो जय जय ओ जय जय श्री कृष्ण वाला यशोदान लालो राज योगी बोले वाला कृष्ण कन्हैया राज योगी बोले वाला कृष्ण कन्हैया राज योगी बोले वाला कृष्ण कन्हैया राज योगी बोले वाला राज योगी बोले वाला कृष्ण कन्हैया राज योगी बोले वाला प्रभु जय जय श्री कृष्ण वाला यशोदान लालो
હે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ હે હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી હાથી ઘોડા યશોદાનો લાલો દિલો મુરલી વાળો યશોદાનો લાલો
प्रगट दया अवतारी हरे घर गिरती भक्तो आवे हरे गिरती भक्तो आवे हरे घर गिरती भक्तो आवे हरे गिरती भक्तो आवे आवे चरणों में शीश नमावे आवे चरणों में शीश नमावे लाला ने झूलावे लाला ने झूलावे श्रद्धा लाला ने झूलावे लाला ने झूलावे श्रद्धा लाला ने झूलावे श्रद्धा हरे श्रद्धा माया दिवाली हरे श्रद्धा माया दिवाली हरे श्रद्धा माया दिवाली श्रद्धा माया दिवाली अवतारी रे प्रगट दया अवतारी श्रद्धा प्रगट दया अवतारी रे प्रगट दया अवतारी झूले ते कामण डारो हरे झूले ते कामण डारो हरे भक्तों ना दुखर नारो हरे भक्तों ना दुखर नारो कन्हैयो नंदलालो रे कन्हैयो नंदलालो श्रद्धा लालो रे कन्हैयो नंदलालो श्रद्धा कन्हैयो नंदलालो रे कन्हैयो नंदलालो श्रद्धा कन्हैयो नंदलालो रे कन्हैयो नंदलालो श्रद्धा सुर कई ओळखायो हरे मयूर कई ओळखायो जगमा मयूर कई ओळखायो जगमा मयूर कई ओळखायो हरे जग जननी नो जायो हरे जग जननी नो जायो जगमा मयूर बनी ओळखायो जगमा मयूर बनी ओळखायो जगमा मयूर बनी ओळखायो जगमा मयूर बनी ओळखायो कहू को रे लायो रे कहू को रे लायो रे कुटीर मा कहू को रे लायो रे कहू को रे लायो कुटीर मा हरे कुटीर माया दिवाली हरे कुटीर माया दिवाली हरे कुटीर माया दिवाली हरे कुटीर माया दिवाली प्रगट थया अवतारी रे प्रगट थया अवतारी रे कुटीर मा प्रगट थया अवतारी रे प्रगट थया अवतारी રાજવગે નરસરી જાય રાજવગે નરસરી જાય રાજવગે નરસરી જાય
आनंद भयो, ये कुटीर में आनंद भयो। जय कन्हैया लाल की, जय कन्हैया लाल की, जय कन्हैया लाल की, जय कन्हैया लाल की। कुटीर में आनंद भयो, जय कन्हैया लाल की, जय कन्हैया लाल की, कुटीर में आनंद भयो, जय कन्हैया लाल के, कुटीर में आनंद भयो, जय कन्हैया लाल के, हाथी घोड़ा पाल की, जय कन्हैया लाल की। નિજાનંદની આવી પળોમાં જીવ ભગવતમય બને છે. અહીંથી જ અહમ બ્રહ્માસ્મિની અનુભૂતિનો આરંભ થાય છે. નિર્ગુણ નિરાકાર દિવ્ય તત્વને સૃષ્ટિના અવકાશમાંથી આપણા સુધી આવવા માટે, તેના વેગને ઝીલવા માટે આપણી આસપાસના વાતાવરણને, આપણા સમસ્ત અસ્તિત્વને નિજાનંદમાં તરબોળ કરી દેવાની આવશ્યકતા જ નહીં, અનિવાર્યતા પણ છે.
श्री कृष्ण कमलापते यदुपते सीतापते श्रीपते वैकुंठाधिपते चराचरपते लक्ष्मीपते पाहि मां। श्री कृष्ण राधा वरगोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु जिह्वे पिबस्वा मृतवे तदैव श्री गोविंद दामोदर माधवेति श्री गोविंद दामोदर माधवेति। श्री कृष्णाय नमो नमः। श्री सद्गुरुदेवाय नमो नमः। बोलिए परम शक्ति मात की जय। पूज्य राज योगी नरेंद्र जी की जय। श्री सद्गुरुदेव की जय। ओम नमः पार्वती पतये हर महादेव। આ હકીકતને સમજવી, જાણવી, જોવી અને અનુભવવી એટલે કૃષ્ણ જન્મોત્સવ. ગોપીભાવ, રાધાભાવ, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. ન મે ભક્તઃ પ્રણશ્યતિ. દિવ્યમ દદામિ તે ચક્ષુઃ. દિવ્ય ચક્ષુ વિના બ્રહ્મ ઓળખી શકાય નહીં. દિવ્ય જ્ઞાન વિના બ્રહ્મ સમજી શકાય નહીં, ઓળખાય નહીં, સમજાય નહીં, તો અનુભવ તો થાય જ ક્યાંથી? આથી જ પૂછવાનું મન થાય છે, તમે છો પરમનો પહાડ, અમે તે કેમ કરી ચડીએ જીવે? તમે તો દિવ્યતાનો દરિયો, અમે તે કેમ કરી ખૂંદીએ જીવે?